નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યના લોકોને કાળઝાળ ગરમીથી થોડીક રાહત મળી રહી છે। આજે ભારે પવન સાથે વરસાદની આગાહી છે। 3 દિવસ મોટાભાગના જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પવન અને વરસાદની શક્યતાઓ જોવાઈ રહી છે। અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદની આજે અમદાવાદમાં શક્યતાઓ પણ છે। અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની પણ શક્યતાઓ છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું। આવતીકાલે વરસાદની જે આગાહી છે તેની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા, આ ઉપરાંત મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે। फोरकास्ट दिया गया है 18 से लेकर 24 जून तक। इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात रीजन और सौराष्ट्र कोस्ट दोनों रीजन में ही वो अगले 3 दिन तक। आज जो थंडरस्टॉर्म का वार्निंग भी दिया गया है, बिजली गिरने के साथ मेघ गर्जना भी रहेगा और जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा स्पीड होने का भी संभावना है। और कल से हल्का से मध्यम बरसात का संभावना है, कोई वार्निंग नहीं है। आज खाली थंडरस्टॉर्म वार्निंग दिया गया है येलो वार्निंग के साथ।